મુખ્ય પ્રવાહમાં આગળ વધીને વાત કરીએ મહત્વના સમાચારની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી તેમના માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા। ગાંધીનગરમાં લગભગ 8 કલાકને 40 મિનિટે પીએમ હીરાબાને મળવા ગયા અને માતા સાથે આશરે 15 મિનિટ વાતચીત કરી હતી। પીએમ લગભગ રાત્રે 9 વાગે તેમના માતાના ઘરેથી નીકળ્યા અને રાજભવન પહોંચ્યા। જ્યારે પણ પીએમ ગાંધીનગર આવે છે ત્યારે તેમના માતા હીરાબાને મળવા અવશ્ય જાય છે। તેમના માતા હીરાબા પીએમ મોદીના ભાઈ પંકજભાઈના ઘરે રહે છે। 15 મિનિટ સુધી નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબા સાથે વાતચીત કરી હતી। અંદાજે પોણા 9 વાગે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ રાજભવન ખાતે જવા રવાના થયા હતા। સમાચારોમાં આગળ વધીએ તો આવતીકાલે યુપીમાં છે અંતિમ તબક્કાનું મતદાન। તેના ઠીક એક દિવસ પહેલા આજે લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં સંદિગ્ધ આતંકી સાથે 5 કલાકથી વધુ પોલીસની અથડામણ ચાલી। આ પહેલા મધ્યપ્રદેશના શાહજપુરમાં ટ્રેનમાં બ્લાસ્ટ થયો, જેમાં 9 લોકો ઘાયલ થયા। આ હુમલાના તાર લખનૌમાં ચાલી રહેલા એન્કાઉન્ટર સાથે જોડાઈ રહ્યા છે। આ દ્રશ્યો છે મધ્યપ્રદેશના શાહજહાપુરના, જ્યાં ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયો વિસ્ફોટ। ટ્રેનમાં થયેલા આ વિસ્ફોટને પોલીસ ગણાવી રહી છે આતંકી હુમલો। આતંકી હુમલાની આ પૂરી કહાનીને સમજવા માટે પહેલા જુઓ આ ત્રણેય દ્રશ્યો। સૌથી પહેલા દ્રશ્યો છે મધ્યપ્રદેશના શાહજહાપુરના, જ્યાં સવારના 9 વાગ્યાની આસપાસ ભોપાલ ઉજ્જૈન ટ્રેનની જનરલ બોગીમાં બ્લાસ્ટ થયો। આ બ્લાસ્ટમાં 9 લોકો થયા ઘાયલ। બીજું દ્રશ્ય છે યુપીની રાજધાની લખનૌનું, જ્યાં બપોરના 3:30 વાગે શરૂ થયું એક સંદિગ્ધ આતંકી સાથે એન્કાઉન્ટર। અને ત્રીજું દ્રશ્ય છે કાનપુરનું, જ્યાંથી 2 સંદિગ્ધ આતંકીઓને દબોચી લેવાયા। હવે વાત વિસ્તારથી। દિલ્હીથી 730 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના શાહજહાપુરમાં ભોપાલથી ઉજ્જૈન જતી પેસેન્જર ટ્રેનની જનરલ બોગીમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ કોચમાં આગ લાગી, જેને લઈ યાત્રીઓએ ચેન ખેંચી ટ્રેન રોકી। બ્લાસ્ટનો અવાજ સાંભળી ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ। આ બ્લાસ્ટમાં 9 લોકો થયા ઘાયલ। ઘટના બાદ ટ્રેનની 2 બોગીને અલગ કરી ટ્રેનને આગળ જવા રવાના કરાઈ। ટ્રેનમાં થયેલા આ હુમલાને મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે આતંકી હુમલો ગણાવ્યો છે। आतंकी घटना थी और आईईडी के द्वारा सारा ब्लास्ट हुआ है। इसमें जो इनपुट था हम लोगों के पास, उस इनपुट के आधार पर 3 लोगों को अरेस्ट किया गया। उन 3 लोगों के इनपुट के आधार पर हम लोगों ने सेंट्रल एजेंसीज को सारा शेयर किया। सेंट्रल एजेंसीज ने फिर ये सारी इंफॉर्मेशन यूपी पुलिस को दी। ટ્રેનમાં થયેલા આ આતંકી હુમલાનું કનેક્શન એ સમયે સામે આવ્યું જ્યારે પાડોશી રાજ્ય યુપીની રાજધાની લખનૌમાં એક એન્કાઉન્ટરની ખબર આવી। બપોરના 3:30 વાગે લખનૌના ઠાકુરગંજમાં એક સંદિગ્ધ આતંકી છુપાયો હોવાની સૂચના यूपी एटीएसને મળી અને એટીએસે ઘરને ઘેરી લીધું। અચાનક એ સમયે ઘરમાં છુપાયેલા સંદિગ્ધ આતંકીએ ફાયરિંગ કર્યું। જવાબમાં એટીએસે પણ ફાયરિંગ કર્યું। સંદિગ્ધ આતંકીને જીવતો પકડવા માટે આંસુ ગેસ અને મરચાના પાવડરવાળા બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જેથી સંદિગ્ધ બહાર નીકળી આવે, પણ તેમ છતાં સંદિગ્ધ આતંકી બહાર આવ્યો નહીં। संदिग्ध व्यक्ति है जो कि आतंकवाद के केस में इन्वॉल्व है, उसको उसकी गिरफ्तारी के लिए यहाँ पर पे एक रेड की गई। जैसे ही दरवाजे को नॉक किया गया, उसने दरवाजा बंद कर लिया और अंदर से हमको एक पिस्टल को कॉक करने की आवाज़ आई। और हमारे पास ये भी पूर्व सूचना है कि इस व्यक्ति के पास में वेपन्स हैं अंदर और एमुनिशन भी है। लेकिन अकेला संदिग्ध व्यक्ति ही अंदर है, उसके पास कोई होस्टेज नहीं है, कोई और नहीं है। तो समय हमारे साथ है, कोई हमको जल्दी नहीं है, इसलिए हमने इस व्यक्ति को जिंदा गिरफ्तार करने के लिए चिली बॉम्ब्स का इस्तेमाल किया अंदर ताकि वो उसको स्मोक आउट करके बाहर निकाल पाए। આ દરમિયાન કાનપુરના જાજમऊ વિસ્તારમાં રહેતા ફૈઝલની એટીએસે કરી ધરપકડ, જેને લખનૌ લઈ જવાયો। ફૈઝલ ઘરની બહાર જનરલ સ્ટોરની દુકાન ચલાવે છે। પોલીસ તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે। તો મધ્યપ્રદેશના હોશંગાબાદના પોપરિયાથી પણ 4 સંદિગ્ધોની કરાઈ છે ધરપકડ। બ્યુરો રિપોર્ટ એબીપી અસ્મિતા। તો આજે અહેવાલમાં એક મહત્વના સમાચાર આવ્યા છે। લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં સંદિગ્ધ આતંકી સાથે 5 કલાકથી વધુ પોલીસની અથડામણ ચાલી, જેમાં સંદિગ્ધને ઠાર મરાયો છે। અગાઉ મધ્યપ્રદેશના શાહજહાપુરમાં એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા। તે હુમલાના તાર લખનૌમાં ચાલેલા એન્કાઉન્ટર સાથે જોડાઈ રહ્યા છે। આ અંગે યુપીના ડીજીપી સાથે રાજનાથ સિંહે પણ વાતચીત કરી હતી। છેવટે લખનૌમાં જે આતંકીને ઘેરી રાખવામાં આવ્યો હતો એટીએસ દ્વારા અને પોલીસ દ્વારા,
તે છેવટે પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો છે। હાલ પોલીસે એ ઘરમાં જઈને તપાસ કરી રહી છે કે તેની સાથે અન્ય કોઈ છે કે કેમ। ઘરની તપાસમાં હથિયારો પણ મળી આવવાની પ્રાથમિક માહિતી મળી છે, કારણ કે સૌપ્રથમ ફાયરિંગ અંદર છુપાયેલા કથિત એ આતંકીએ કર્યું હતું પોલીસ પર, જેના કારણે પોલીસ સતર્ક થઈ ગઈ હતી। એટીએસનો દાવો છે કે તેઓ અંદર છુપાયેલા સંદિગ્ધને જીવતો પકડવા માંગતા હતા, પરંતુ સતત તે પોલીસ ઉપર, જવાનો પર ફાયરિંગ કરતો હતો, જેના કારણે સામે પણ કાર્યવાહી કરવી પડી, જેમાં તે ઠાર મરાયો છે। આ સમગ્ર બાબતે યુપીએસની સાંજની ચાલતી હતી આ કાર્યવાહી। 3:30 વાગ્યાથી કાર્યવાહી શરૂ થઈ હતી, જે 5 કલાક આતંકી સાથેની અથડામણ ચાલી, જેમાં છેવટે આતંકી ઠાર મરાયો છે। યુપીમાં લખનૌના ઠાકુરગંજ વિસ્તારની આ ઘટના છે। આ તાર શાજાપુરમાં જે ટ્રેનમાં બ્લાસ્ટ થયો તેની સાથે જોડાયેલા છે। મધ્યપ્રદેશ પોલીસે જ્યારે આ સમગ્ર માહિતી સેન્ટ્રલ લેવલે શેર કરી અને બાજુમાં આવેલા રાજ્ય લખનૌમાં પણ આ બાબતે સમગ્ર માહિતી આપી હતી, જેના કારણે જ આ સંદિગ્ધના ઘર પર જ્યાં રોકાયો હતો ત્યાં છાપો મારવામાં આવ્યો અને શંકા સાચી ઠરીને છેવટે પોલીસ સાથેની અથડામણમાં આતંકી ઠાર મરાયો છે। ચૂંટણી ખતમ થવાની સાથે સમાજવાદી પાર્ટીમાં વિવાદનો નવો અધ્યાય શરૂ થવાના સંકેત મળવા લાગ્યા છે। આજે અખિલેશના સાવકી માતા સાધના યાદવે મીડિયાને 22 મિનિટનું ઇન્ટરવ્યૂ આપ્યું। આ ઇન્ટરવ્યૂમાં સાધના યાદવની સૌથી મોટી વાત એ હતી કે તેઓ પોતાના પુત્ર પ્રતીકને રાજનીતિમાં લાવવા માંગે છે, અને આ જ વાત છે જે પરિવારમાં વિવાદનો નવો રૂપ લઈ શકે છે। राजनीति में तो हम नहीं आना चाहते हैं, लेकिन सोशल वर्क अब हम खुल के करना चाहते हैं हम हमारा बेटा जाए, प्रतीक जाए। પહેલી વખત કેમેરા પર પોતાના પુત્ર પ્રતીક માટે સાધના યાદવે મનની વાત કહી દીધી। તો હવે શું સાવકાભાઈ પ્રતીકને રાજ્યસભામાં મોકલશે અખિલેશ? આ સવાલનો જવાબ શોધતા પહેલા મુલાયમ પરિવારના નેતાઓ વિશે જાણી લો। મુલાયમ ખુદ આઝમગઢથી સાંસદ છે। અખિલેશ યાદવ મુખ્યમંત્રી છે। અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ કન્નૌજથી સાંસદ છે। અખિલેશના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવ, અક્ષય યાદવ અને ભત્રીજા તેજ પ્રતાપ પણ સાંસદ છે। મુલાયમના ભાઈ શિવપાલ યુપીમાં મંત્રી રહ્યા છે। મુલાયમની નાની પુત્રવધુ અપર્ણા લખનૌ કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। આ તો પરિવારના એ લોકો છે જેમના વિશે સૌ કોઈ જાણે છે, પણ આમના સિવાય પણ ડઝનભરથી વધુ પરિવારના સદસ્યો સક્રિય રીતે રાજનીતિમાં છે અને મોટા પદ પર છે। એવામાં હવે મુલાયમની બીજી પત્ની સાધના યાદવે પ્રતીકને રાજનીતિમાં લાવવાની વાત કહી વિવાદના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે। વિવાદ એટલા માટે કારણ કે પ્રતીકના આવવાથી અખિલેશને ઘરમાં પડકાર મળી શકે છે। હાલ અખિલેશનો પાર્ટી પર એક છત્ર રાજ ચાલી રહ્યો છે। સાવકાભાઈના રાજનીતિમાં આવવાથી અખિલેશની રાજકીય રાહમાં મુશ્કેલી આવી શકે છે। ઠીક ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ સાધનાનું મીડિયાને ઇન્ટરવ્યૂ આપવું અને પુત્ર પ્રતીકને રાજનીતિમાં લાવવા પર નિવેદન આપવું ઘણું બધું કહી જાય છે। એટલું જ નહીં, સાધનાએ તો પરિવારના ઝઘડામાં શિવપાલને નિર્દોષ ગણાવી કહ્યું કે હવે પીછેહટ નહીં કરું, મારું ખૂબ અપમાન થયું। हम पीछे नहीं जाएंगे, वो नेताजी के लिए स्टैंड लेना हो या अखिलेश के लिए कुछ कहना हो, अब पीछे हम नहीं जा सकते, क्योंकि सम्मान से बड़ी कोई चीज नहीं होती और मेरा बहुत अपमान हुआ है। नेताजी बिना उनके पूछे चलते नहीं थे, वो कुछ करते नहीं थे, इतना सम्मान करते थे, फिर ये पता नहीं कैसे हो गया सब। સાધના યાદવનું તો ત્યાં સુધી કહેવું છે કે અખિલેશને કોઈએ ભડકાવ્યો છે ત્યારે જ પરિવારમાં આટલું બધું થયું છે। क्योंकि जो भी था नेताजी का अपमान नहीं करना चाहिए था और सब ठीक था, पर उनका अपमान नहीं होना चाहिए था, किसी को भी नहीं करना चाहिए था। इतनी मुश्किलों से बनाई हुई उनकी पार्टी, इतनी जिंदगी भर की मेहनत। 22 મિનિટના આ ઇન્ટરવ્યુમાં સાધના યાદવ અનેક વખત એમ પણ બોલ્યા કે જે કંઈ થયું તે સમયે કરાવ્યો, કોઈને તેઓ દોષ આપવા નથી માંગતા। પણ આટલું બધું કહ્યા બાદ કદાચ કહેવા માટે કંઈ બચતું પણ નહોતું। 11 માર્ચના પરિણામ આવશે, ત્યારબાદ ખબર પડશે કે સાધના યાદવની મનની વાત શું રૂપ ધારણ કરે છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। એશિયામાં લાંચ લેવાના મામલે ભારત ટોચ પર છે।
હાલમાં જ જાહેર થયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સાર્વજનિક સેવાઓ માટે લોકોને કોઈના કોઈ રૂપે લાંચ આપવી પડે છે, એટલે કે 10માંથી 7 ભારતીયોને લાંચ આપવી પડે છે. વર્ષોથી ભ્રષ્ટાચાર મુક્તિની ભારતમાં વાતો થાય છે, પરંતુ તે શક્ય બન્યું નથી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વેમાં જે આંકડા બહાર આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. સર્વેમાં સામેલ 69% ભારતીયોએ માન્યું છે કે તેમને લાંચ આપવી પડે છે, જ્યારે વિયેતનામમાં 65%, પાકિસ્તાનમાં 40% અને ચીનમાં 26% લોકોએ લાંચ આપવી પડતી હોવાની વાત સ્વીકારી છે. લાંચ આપવાની બાબતે જાપાને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જાપાનમાં 0.2% લોકોએ જ લાંચ આપવાની વાત કરી છે, તો દક્ષિણ કોરિયામાં 3% લોકોએ. ચીનમાં આ આંકડો વધતો જઈ રહ્યો છે, કેમ કે 73% ચીનીઓનું કહેવું છે કે તેમના દેશમાં છેલ્લા કેટલાક સમયથી લાંચનું ચલણ વધ્યું છે. લાંચ લેવાની બાબતે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશો ભારતથી ઘણા નીચે છે. ભારત લાંચ લેવામાં 7મા નંબરે છે. આ સર્વેમાં એશિયા પ્રશાંત વિસ્તારની અંદાજે 90 કરોડની વસ્તીવાળા 16 દેશોના 20,000થી વધુ લોકોએ માન્યું કે તેમણે છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તો લાંચ આપવી જ પડી છે. સર્વે મુજબ સરકારી કર્મચારીઓમાં પોલીસકર્મીઓને સૌથી ભ્રષ્ટ જોવા મળ્યા છે, તો ધાર્મિક નેતાઓ બાબતે આ ટકાવારી 71% રહી છે. પ્રધાનમંત્રી મોદીનું 2 દિવસના ગુજરાત પ્રવાસે આગમન થયું. પ્રથમ દિવસે મોદીએ દહેજમાં વિશ્વના બીજા સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, તો ભરૂચમાં દેશના સૌથી મોટા કેબલ સ્ટેડ બ્રિજનો ખુલ્લો મૂક્યો હતો. સુરતમાં ઉમળકાભેર સ્વાગત. પ્રધાનમંત્રીના 2 દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ સુરતથી. સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર રાખવામાં આવેલા સ્વાગત સમારોહમાં શહેરના અગ્રણી વ્યક્તિઓએ મોદીનું સ્વાગત કર્યું. મોદીએ પોતાના ટૂંકા સંબોધનમાં સુરતી લાલાઓના વખાણ કર્યા. શાખામાં કોઈ એક શહેર પોતાની તાકાત ઉપર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર કેવી રીતે બની શકે એ સુરતે બતાવી દીધું. આજથી 25 વર્ષ પહેલાનું સુરત કોઈ વિચાર કરે ને આજનો વિચાર કરતો ને કલ્પના ના આવે કે પોતાના પુરુષાર્થથી, પરિશ્રમથી, વિઝનથી કોઈ શહેર આટલા ટૂંકા ગાળામાં આટલી વ્યાપકતાઓને પાર કરી શકે, આટલી ઊંચાઈ પર પહોંચી શકે. વિશ્વના બીજા સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન. સુરતથી દહેજ પહોંચ્યા મોદી, જ્યાં વિશ્વના બીજા સૌથી મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ઓએનજીસીના ઓપલ પ્લાન્ટથી 20,000 લોકોને મળશે રોજગારી. મોદી નોટબંધી અને મેક ઇન ઇન્ડિયા પર પણ બોલ્યા. दिवाली के बाद नवंबर में काले धन और भ्रष्टाचार के खिलाफ लिए गए फैसले के बाद न जाने ऐसे ऐसे झूठ फैलाए गए, ऐसी अफवाहें फैलाई गई, ऐसे भ्रम फैलाए गए, ऐसे आरोप लगाए गए कि अब सब तबाह हो जाएगा. पिछली तिमाही के जो आंकड़े हैं उन्होंने साफ कर दिया है कि दिवाली के बाद हुई इस कार्रवाई का दुनिया के बड़े बड़े संगठनों और जानकारों ने समर्थन किया है. जीडीपी सोचने से सोचा गया था इतनी कम होगी, कुछ नहीं हुआ. देश तेजी से आगे बढ़ रहा है भैया. ભરૂચમાં કેબલ સ્ટેડ બ્રિજનું કર્યું લોકાર્પણ. ભરૂચમાં મોદીએ દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ કર્યું. ભરૂચમાં નિર્માણ પામનારા એસટી બસ ડેપોના ટર્મિનલનું પણ ભૂમિપૂજન કર્યું. નર્મદા નદી પર 379 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું છે. આ બ્રિજ શરૂ થતા હવે મુંબઈ અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર સરળ થશે. નેશનલ હાઈવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત આવશે. क्योंकि भरूच ने ब्रिज न होने से कष्ट कैसा होता है वो बराबर झेला है. जब इतनी तकलीफें झेली हो, घंटों घंटों तक
एम्बुलेंस को भी रुके रहना पड़ा हो, तब ये सुविधा प्राप्त हो, वो कितना बड़ा मायना रखती है, ये गुजरात के लोग भली भांति जानते हैं। ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વ્યસ્તતા બાદ મોદી ગુજરાતના આંગણે આવ્યા છે. 2017માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે, જેથી મોદીની આ મુલાકાતોને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક સૂચના જાહેર કરી છે, જેમાં પાકિસ્તાન સહિતના કેટલાક દેશોમાં અમેરિકન નાગરિકોએ પ્રવાસ ન કરવાની સૂચના અપાઈ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચરમપંથીઓ સક્રિય છે. ટ્રમ્પ સરકારે 7 મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જે આદેશમાં સોમવારે ટ્રમ્પે સુધારો કરી તે 7 દેશોની યાદીમાંથી ઈરાકને બાકાત કર્યું છે. ત્યારે હવે ફરીથી ટ્રમ્પ સરકારે અમેરિકાના નાગરિકો માટે એક સૂચના જાહેર કરી છે, જેમાં અમેરિકનોને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશનો પ્રવાસ ન ખેડવા સલાહ આપવામાં આવી છે. અમેરિકાએ ભારતને પણ આતંક પ્રભાવિત દેશ ગણાવી કહ્યું છે કે ભારતમાં પણ ચરમપંથી તત્વો સક્રિય છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે જાહેર કરેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની સરકારનું અનુમાન છે કે દક્ષિણ એશિયાના આતંકી સંગઠનો અમેરિકી પ્રતિષ્ઠાનો, નાગરિકો અને તેમના હિતોને નિશાન બનાવી શકે છે. અમેરિકાના નાગરિકોએ અફઘાનિસ્તાન જવાનું પણ ટાળવું જોઈએ, કેમ કે આ દેશનો કોઈ પણ વિસ્તાર હિંસા મુક્ત નથી. અમેરિકાના વિદેશ વિભાગે વધુમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠન, જાતીય સમૂહ તથા અન્ય ચરમપંથીઓ છે, જે અમેરિકાના નાગરિકો માટે ખતરારૂપ બની શકે છે. તો બાંગ્લાદેશમાં આતંકીઓએ હાલમાં જ અનેક સ્થળો અને સંસ્થાઓને નિશાન બનાવી હતી.